ત્યારે પણ ફૂલ શ્વાસ ચડે ત્યારે આ પોઝિશનમાં આવી જવાનું છે. પછી તમારે અંદર શ્વાસ ખાલી કરી રિવર્સ ચાલવાનું છે 20-30 મીટર સુધી. દીપકભાઈ તમારો 600 નો ટાઈમ શું છે? જય હિન્દ મિત્રો ગ્રાઉન્ડે આવી ગયા છે, નવા ગ્રાઉન્ડે. આજે રેપિટેશનનો દિવસ છે. 600 ના રેપિટેશન હાલે છે. 600 નું ચોથો રેપિટેશન છે. આમાં હું વાત તમને એ કરવાનું છું કે રેપિટેશન જ્યારે 600 નું રેપિટેશન મારો ને, કેમ કે આ બધા ટીએ વાળા ને અગ્નિ વાળા બોયસ છે ને અમુક એસએસજીડી વાળા પણ છે, કેમ કે 600 નું રેપિટેશન 5 કિલોમીટરમાં કામ લાગે. તો તમારે હું તમને આમાં એ કહીશ કે પહેલા તો તમારે શ્વાસ કઈ રીતના ખાલી કરવાનો છે, તમારે રેપિટેશન પછી કેટલી મિનિટનો બ્રેક રાખવાનો છે, બરાબર. અને સાથે સાથે કે 600 ને રેપિટેશન મારો તો પહેલું 200, બીજું 200, ત્રીજું 200 તમારે કેટલામાં પૂરું કરવાનું છે, બરાબર. બન્યા રહેજો. ચાલ આ જલ્દી 2-7 2-8 જલ્દી દીપકભાઈ, જલ્દી 2-9 10 11 12 13 14. ઓકે, જ્યારે પણ ફૂલ શ્વાસ ચડે ત્યારે આ પોઝિશનમાં આવી જવાનું છે, બરાબર. આ પોઝિશનમાં પણ આ પોઝિશનને પણ જે છે એ તમારે 30 સેકન્ડથી વધારે નથી રાખવાની. કેટલી? 30 સેકન્ડથી વધારે શ્વાસ બ્રીથ આઉટ આ પોઝિશનમાં. કેમ કે આમાં બોડી આખું જે છે એ તમારું બોડી આખું લોક થઈ જાય પછી હું, એટલે વધારે પડતો ટાઈમ આમાં દેવાનો નથી. ઓનલી ખાલી 30 સેકન્ડ થઈ જાય એટલે નોર્મલ થઈ જવાનું છે. પછી આગળ વાત કરું કે તમારે ટાઈમ કેટલો રાખવાનો છે, બરાબર. પછી શું કરવાનું છે? પછી તમારે અંદરનો શ્વાસ ખાલી કરી પગોને ફ્રી કરવાનું છે, કેમ કે પગ ઉપર આ લોકોનું ચોથો રેપિટેશન છે, બરાબર. આ રીતના, બરાબર. રિવર્સ ચાલવાનું છે. કેટલું? બરાબર. રિવર્સ ચાલવાનું છે 20-30 મીટર સુધી, બરાબર. જો આ રેપિટેશન કરાવીને જ મેં ટીએમાં એટલા પાસ કરાવ્યા હતા, એસએસજીડીમાં પાસ કરાવ્યા છે, બરાબર. એક વસ્તુને આપણે કમ્પ્લીટલી ફોલો કરીએ, બરાબર. એટલે જોજો હવે ટાઈમ તમને કહું છું, દીપક બનો ટાઈમ તમને કહીશ હમણાં. બ્રેક કેટલો રાખવાનો છે? બ્રેક તમારે રાખવાનો છે 3 થી લઈને 4 મિનિટ વધીને 4 મિનિટ, એનાથી વધારે નહીં. આ કેવો બ્રેક છે ખબર છે? એને જ્યારે પૂરું કર્યું 600 પૂરું કર્યું, બરાબર, અને ત્યાંથી લઈને અત્યાર સુધીના બ્રેક ચાલુ છે. એમાં પહેલી 30 સેકન્ડ શ્વાસ ખાલી કરે, બરાબર. પછી રિવર્સ ચાલે, બરાબર. પછી પાછું બ્રીથ નોર્મલ થઈ જાય. હવે 1 મિનિટની અંદર એને પાણી પીવાનું છે, એને એ પણ ઇલેક્ટ્રોલ વાળું પાણી પીવાનું છે, બરાબર. આ વસ્તુનું ધ્યાન રાખજો, તમારી બોડી ટાઈટ નહીં મારે. એ થઈ ગયા પછી તમારે પાછું બીજો રેપિટેશન શરૂ કરી દેવાનું છે. 4 પૂરા થઈ ગયા, 5મો છે ને 6ઠો આપણે 100 કરાવવાના છે. હવે વાત કરું કે ટાઈમ કેટલો રહેવો છે. 1:50 થી લઈ અને 2:20 સુધી, 2:20 લાસ્ટ. 1:50 તમે ટાર્ગેટ કરજો કે 1:50 ની આજુબાજુ. સ્ટાર્ટિંગના ટાર્ગેટ નહીં કરતા, બરાબર. સ્ટાર્ટિંગના વચ્ચે રહેજો, 2:05 ની આજુબાજુ. દીપકભાઈ તમારો 600 નો ટાઈમ શું છે અત્યારે? 2:14 ની આજુબાજુ, વધતા નથી ને એનાથી? 2:10-15 ની આજુબાજુ છે ને? ઓકે, તો લાસ્ટ એટલો રાખવાનો છે, સમજ્યા તમે? 38 વર્ષની ઉંમર છે છતાં પણ એટલામાં પૂરું કરે તો તમારાથી થઈ જ જાય. ઓકે, નંબર 5 છે, બરાબર. ટાર્ગેટ જે મેં કીધું એને આજુબાજુ રહ્યો છે. પોઝિશન સેટ એન્ડ ગો. ઓકે મિત્રો, તો આ છે આપણું નવું ગ્રાઉન્ડ. એડમિશન લેવું હોય હજુ પણ તો સમય છે, બરાબર. તો આવી જશો, પણ રજીસ્ટ્રેશન કરવું પડશે, ઠીક છે? તો એટલું છે મિત્રો. જય હિન્દ.